જિલ્લાના બોરસદ શહેરમાં ગ્રામીણ ભારત સ્વચ્છતા કર્મીઓની સલામતી અને ગૌરવ માટે 6 થી 7 ગામ લોકોને બોલાવીને કાર્ય શિબિર યોજાઈ, જેમાં ઉન્નતિ અમદાવાદ અને યુનિસેફ સંસ્થા તરફથી ગુજરાત રાજ્ય સરકારના ઉપક્રમે 5 થી 6 જગ્યામાં આ ટ્રેનિંગનું અત્યાર સુધીમાં આયોજન કરવામાં આવ્યું છે। ટ્રેનિંગમાં સફાઈ કર્મીઓને ખુલ્લી ગટરોમાં ઉતરીને કામ કરવું પડે છે, તેમજ સફાઈ કરતી વખતે શું ધ્યાનમાં રાખીને કઈ રીતે કામકાજ કરવું અને કયા કયા સાધનોનો ઉપયોગ કરવો તે હેતુસર સરકાર તેમજ યુનિસેફ સંસ્થા દ્વારા તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કીટ આપવામાં આવી છે, તેમજ 2 દિવસનું મહેનતાણું પણ આપવામાં આવ્યું હતું। આજે ખુલ્લી ગટરો અને નાળા હોય ને એમાં સફાઈ કેવી રીતે થાય? હાલમાં ઉન્નતિ અને યુનિસેફ દ્વારા ભારત સરકારના સ્વચ્છતા કર્મીઓની 2 દિવસની સલામતી અને એના ગૌરવ માટેની તાલીમ બોરસદ ખાતે આપવામાં આવી છે। આ કઈ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે અને ક્યાંથી છે? આ ઉન્નતિ અમદાવાદ અને યુનિસેફ ગુજરાત તરફથી આ ટ્રેનિંગ થઈ રહી છે। આ સરકાર માન્ય કોઈ લક્ષ્યાંક છે એવો કે જેને તમે પૂર્ણ કરવાનું અને તમને કોઈ કામગીરી આપવામાં આવી છે? એટલે ભારત સરકાર દ્વારા અત્યારે હાલમાં આપણે દેશની અંદર અને ગુજરાતની અંદર જોઈ રહ્યા છીએ કે જ્યારે સફાઈ કર્મીઓ જે છે એ ગટરમાં ખુલ્લી ગટરમાં ઉતરતા હોય કે સફાઈ કરતા હોય ત્યારે સલામતીના સાધનો વગર ઉતરતા હોય તો એમને જીવનું જોખમ થાય, એટલે સરકારે યુનિસેફ અને ઉન્નતિને આ જવાબદારી સોંપી છે કે આપણે જે છે આ સફાઈ કર્મીઓને એમની સલામતી માટે જે પણ સાધનોની જરૂરિયાત હોય એ પહેરી અને ગટરમાં ઉતરે અથવા તો સફાઈ કરે તો જેથી કરીને એમના જીવનું જોખમ થાય અને એને આ સાધનો એ લોકો પહેરતા થાય એ પ્રમાણે સ્વચ્છ કરે તો જેથી કરીને એમને ઇન્ફેક્શન ના લાગે, બીજી બીમારી ના થાય અને પોતાના શરીરનું પણ સાચવણી થાય એ પ્રમાણે એમનું પોતાનું કામ કરી છે। સરકાર દ્વારા અને તમારી સંસ્થા દ્વારા કયા કયા કાર્યક્રમો દ્વારા શું શું ફાળવણી કરવામાં આવે છે એવું કોઈ? એટલે અત્યાર હાલમાં આજે પ્રોગ્રામ જે છે એની અંદર તો અહીંયા આજુબાજુના બોરસદ તાલુકાના ગામડાઓ જે છે ગ્રામ્ય સફાઈ કામદારો જે છે એમને અહીંયા બોલાવી અને 2 દિવસની ટ્રેનિંગ છે, સાથે સાથે એ લોકોને અહીંયાથી અમે અમુક મટીરિયલ પણ આપવાના છે કે જે દ્વારા એ જોઈએ અને એમને પણ એનાથી જાણ થાય કે ભાઈ આ પ્રકારે આપણે જ્યારે કામ કરીએ ત્યારે અલગ અલગ પ્રકારના જે છે એ ગ્લોવ્સ છે કે પછી બૂટ છે કે એ પહેરી એપ્રન્સ કરવું પડે અને એ દ્વારા સફાઈ કરવી એ અમે સમજાવીએ। સરકારનો મૂળ હેતુ કયો છે ને આ કાર્યક્રમને લગીને કેટલો તમારો કોઈ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે એવો કોઈ? એટલે સરકારનો મૂળ હેતુ તો શું છે કે જે સફાઈ કર્મીઓ જે સફાઈનું કામ કરે છે એમના જીવન અને એમની સલામતી માટેનું મુખ્ય છે અને લક્ષ્યાંક જે છે એ તો અત્યારે હાલમાં આપણે આખા દેશની અંદર જોઈએ છે। હમણાં સ્વચ્છ ભારત મિશન જે છે એના દ્વારા દરેક ગામડામાં, નગરપાલિકામાં, પંચાયતોમાં, તાલુકા પંચાયતની અંદર ટીડીઓ સાથે પછી સરપંચો સાથે પણ આ સ્વચ્છતા કર્મીઓની સલામતી અને સ્વચ્છ ભારત મિશનનું જે છે એ ટ્રેનિંગ આપવામાં આવે છે। આપની ઓફિસ ક્યાં આવેલી છે અને આપણા જે લક્ષ્યાંક તમે કહો છો બરાબર છે, તો સિદ્ધ આપણે કેટલા દિવસ પૂરતો કે કેટલા મહિનામાં પૂરો કરવાનો છે એવો કોઈ સરકારનો પરિપત્ર દ્વારા તમે કામ કરી રહ્યા છો? એવો કોઈ પરિપત્ર નથી। આ યુનિસેફ જે છે યુનિસેફ ભારત જે છે એ ગુજરાતમાં જે ઓફિસ છે એ યુનિસેફ દ્વારા અને ઉન્નતિ સંસ્થા જે છે અમદાવાદમાં છે એ બંનેના સહયોગથી અહીંયા બોરસદની અંદર જે છે તો કોચાભાઈ ફાઉન્ડેશન દ્વારા આ પ્રોગ્રામ કરવામાં આવે। આશરે આ સંસ્થા કેટલા ગામોમાં કે તાલુકાઓમાં ચાલી રહી છે? મને લાગે છે ગુજરાતની અંદર આ એટલે આણંદ જિલ્લાની અંદર આ લગભગ 5મી થી 6ઠી ટ્રેનિંગ છે, એવી રીતે કચ્છની અંદર છે, બનાસકાંઠામાં છે, અલગ અલગ જિલ્લાની અંદર યુનિસેફ અને ઉન્નતિ સંસ્થા દ્વારા જુદી જુદી સંસ્થાઓને સાથે રાખી અને સફાઈ કર્મીઓના સલામતીના પગલાં અને ગૌરવ માટેની ટ્રેનિંગો। હાલમાં જે કર્મચારીઓ ભેગા થયેલ છે या तो कामदारों भेगा थયેલ છે, તેમની સંખ્યા કેટલી છે અને એમના માટે શું વ્યવસ્થા કરવામાં આવી?
એટલે અત્યારે તો લગભગ અમે આ આજુબાજુના 7-8 ગામોના સફાઈ કર્મીઓ જે છે એને લગભગ 40 થી 50 ની સંખ્યાની અંદર એમને અહીંયા બોલાવેલા છે. સાથે 2 દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ છે એટલે 2 દિવસ અહીંયા આવશે તો એમને જે છે 2 દિવસનું મહેનતાણું પણ અમે યુનિસેફ દ્વારા અમે એમને ચૂકવવાના છે. ઓકે, થેન્ક યુ.